પણ બહાર આપણે જમવા જતા હોઈએ ત્યારે શું ખાવું કેમ ખાવું એ સવાલ થાય છે, કારણ કે ક્યાંય પણ જાઓ તો એવી વસ્તુઓ નીકળતી હોય છે કે અરેરાટી થઈ જાય। અને હવે ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો છે। જી હા, ધોળકામાં શ્રી રામ ખમણમાં એક વ્યક્તિએ ખમણ મંગાવ્યા અને એમાં કાન ખજૂરો નીકળતા અરેરાટી વ્યાપી ગઈ હતી। મહેન્દ્ર પાસેથી જાણીએ કે આખી હકીકત શું છે। ચોક્કસ જણાવી દઉં કે ધોળકામાં જે ખાદ્ય ચીજ વસ્તુમાં અત્યારે જીવજંતુ નીકળવાના બનાવ બનતા હોય છે, ત્યારે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ખાન ખજૂરો નીકળવાની ગંભીર ઘટના અત્યારે ધોળકામાંથી સામે આવી છે। ત્યારે ધોળકા શહેરમાં જે પ્રખ્યાત જય શ્રી રામ ખમણ હાઉસમાંથી અત્યારે કોઈ ગ્રાહક બપોરના સમયે નાસ્તો કરવા માટે આવ્યો હતો, ત્યારે ત્યાંના ખમણની ડીશમાંથી એક કાન ખજૂરો તેને ભાળ્યો। ત્યારે દુકાનદારને તેને જણાવ્યું કે ભાઈ આમાં ખાન ખજૂરો છે, તો આ કઈ રીતે તમે પીરસી રહ્યા છો? ત્યારે દુકાનદારે એવો જવાબ આપ્યો હતો કે ભાઈ આમાં થોડો સાપ નીકળ્યો છે, આ તો ખાલી કાન ખજૂરો છે, તમારે તમતારે પૈસા પરત જોઈએ તો તમને આપી દઈએ છીએ। ત્યારે ધોળકામાં ગ્રાહકોમાં હોબાળો મચ્યો હતો અને ત્યારે ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। ત્યારે ધોળકાની જનતામાં એવું પણ માંગ ઉઠવા પામી છે કે દુકાનદારો જે ખાદ્ય ચીજ વસ્તુઓમાં આવું ભેળસેળ થતું હોય તો તંત્ર દ્વારા આમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।